की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 61 આપણે આવ્યા છે। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 61 આપણે આવ્યા છીએ। હવે આ પહેલા જે ગઈકાલે આપણે જે જોયું હતું જે બે ચોપાઈ કે બુદ્ધજી ધની હુકમ માહે, બુદ્ધજી ધની હુકમ માહે ફરિશ્તા अस्राफील तीन कान दिए सुनने आज्ञा को अब हुक्म को नाही ढील। આ ચોપાઈ ગઈકાલે આપણે જોઈ અને એના પછીની ચોપાઈ, આ બે ચોપાઈ બહુ મહત્વની ચોપાઈ છે। પહોંચી પુકાર સુની ધની શ્રવણો कही कुली की सब गम कल्पे जूत जान ब्रह्म सृष्टि के मिले नूर बुद्ध हुकम। जे अस्राफिल फरिश्तो छे बुद्धि धनी हुकम माहे, धनी ना हुकम नी राह कोण જોઈ રહ્યો છે? હુકમ માહે ની કોણ? ફરિશ્તા अस्राफिल। अस्राफिल फरिश्तो ધનીના હુકમની રાહ જોઈ રહ્યો છે। હવે કેમ રાહ જોઈ રહ્યો છે? तीन कान दिए सुनने आज्ञा को, तीन कान दिए કોણ? તો अस्राफिल फरिश्तो એક કાન દઈને રાહ જોઈને બેસી રહ્યો છે કે ધની આજ્ઞા મને ક્યારે આપે અને આ કલયુગનો હું નાશ કરી દઉં। એક બુગલ ફૂકે અને ब्रह्म सृष्टि ने ईश्वर सृष्टि ने एमना धाम में पहुंचाड़े ने बीजा बूगल फूके तो आ ब्रह्मांड ने अखंड करी। ए राह जोईने बैठो छे अस्राफिल फरिश्तो। अस्राफिले सुर फूक्या कहे छे ने, ए राह जोईने बैठो छे के क्यारे धनी मने आज्ञा करे। तीन कान दिए सुनने आज्ञा को अब हुकम को नाही डील, अब हुकम को नाही डील के हवे हुकम नी बहु राह नथी के धनी हमणे हुकम करशे, हुकम हमणे करशे। केम नहीं डील शा माटे बतावी रह्यो छे? एनी पाछळनुं कारण बीजी ચોપાઈની અંદર કહી રહ્યા છે કે હવે આ હુકમની ઢીલ નથી। કેમ હવે બહુ દેર નથી? શા માટે દેર નથી? તો બીજી ચોપાઈમાં બતાવે છે। શું બતાવે છે? પહોંચી પુકાર સુની ધની શ્રવણો। પહોંચી પુકાર, કઈ પુકાર? તો अस्राफिल फरिश्तो ધનીને બતાવી રહ્યો છે। अस्राफिल फरिश्तो ધનીને બતાવી રહ્યો છે। આપણી અહીંયા જ્યારે પરમધામથી આપણે અહીંયા આવ્યા તો આપણી રક્ષા માટે अस्राफिल અને જબ્રાઈલ ફરિશ્તા બે ફરિશ્તા આપણી સાથે મોકલેલા છે અને એ આપણે અહીંયા શું કરી રહ્યા છીએ? એ બધી જ ખબર અંતર ધનીને પહોંચાડી રહ્યા છે। अस्राफिल फरिश्तो, अस्राफिल फरिश्तो આ બધું પહોંચાડી રહ્યો છે। તો શું કહે છે? પહોંચી પુકાર સુની ધ્રવણી શ્રવણો। पहुंची पुकार, पुकार केवी रीते पहुंची? अस्राफिल फरिश्ता द्वारा। सुनी धनी श्रवणो, धनीए आ पुकार सांभळी एम कहे छे। कई पुकार सांभळी? कही कुली की सबगम, कही कुली की सबगम। आ कलियुगनी अंदर आ जे बधुं थई रह्युं छे ए बधी ज धनीए अस्राफिल फरिश्ता द्वारा सांभळी आ बधी पुकार। હવે આની અંદર કે છે કલ્પે જૂત જાન બ્રહ્મ સૃષ્ટિ કે 40 જૂથ જે 12,000 બ્રહ્મ સૃષ્ટિ આવી રહી છે એક એક તડપી રહી છે, કલ્પી રહી છે। હવે કે આ अस्राफिल फरिश्तो બતાવી રહ્યો છે કોને? ધનીજીને બતાવી રહ્યો છે। अस्राफिल फरिश्तो ધનીને બતાવી રહ્યો છે। મિલે નુરબુદ્ધ હુકમ એટલે अस्राफिल फरिश्तो એની જે પરિસ્થિતિ છે આ કલયુગની અંદર બ્રહ્મ સૃષ્ટિઓ શું કરી રહી છે, કેવી રીતે તડપી રહી છે, કેવી રીતે આ સહન કરી રહી છે, આ બધા જ એના લેખા જોખા अस्राफिल फरिश्तो ધનીને બતાવી રહ્યા છે। હવે ધનીને બતાવી રહ્યો છે એટલે કે છે હું મારાથી अस्राफिल फरिश्तो મારાથી કશું ન થાય એમ કે છે। જ્યાં સુધી ધનીનો હુકમ ન મળે ત્યાં સુધી હું કશું ન કરી શકું। એટલે
અસરાફીલ ફરિશ્તો બતાવી તો ખરું. હવે શું છે, અસરાફીલ ફરિશ્તો રાહ જોઈને બેઠો છે કે ધની મને ક્યારે હુકમ કરે, ક્યારે મને આજ્ઞા આપે. કે છે ને, તીન કાન દિએ સુનને આજ્ઞા કો, ક્યારે મને આજ્ઞા આપે તો હું આને એક પલની અંદર સમાપ્ત કરી નાખું. અબ હુકમ કો નાહી દિલ, કારણ કે આ બધી વાત બતાવી દીધી એટલે કે છે હુકમ બહુ દેર નથી. પણ તેમ છતાં ધનીએ શું કર્યું? આ બધું જણાવ્યું ખરું, તેમ છતાં ધનીએ કર્યું શું? છતાં દેશ મોમીનોનો આપી દીધો. જુઓ તમે, આ બધું અસરાફીલ ફરિશ્તો બધું જ બતાવી રહ્યો છે, છતાં ધની કશું નથી કરતા. કારણ શું? આગળ જુઓ. હવે પ્રકરણ 61. સાહેબ તેરી સાહેબી ભારી, સાહેબ તેરી સાહેબી ભારી, कौन उठावे तुझ बिन तेरी सोदई मेरे सिर सारी, साहेब तेरी साहेबी बारी. ધનીને કહી રહ્યા છે એમ કે છે, હે રાજ્ય મહારાજ, આ તમે જે આ ખેલ કર્યો છે, તમારી જે સાહેબી છે, તમારી જે આ સાહેબી શું કે છે, આપણે જોયું હતું ને રાજ્ય મહારાજે પરમધામમાં શું પોતાના દિલમાં લીધું હતું. પહેલામાં પહેલું રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર લીધું. પહેલામાં પહેલું આ રૂહોને મારી સાહેબી શું છે, મારી સાહેબી બતાવવી પડશે, મારી સાહેબી બતાવવી પડશે રૂહોને. કુંજ નિકુંજ વનની અંદર આપણે રમતા હતા અને બધી સખિયા રાજ્ય મહારાજ પર આવીને ડગલો થઈ જાય છે. જ્યારે રાજ્ય મહારાજ પોતાના દિલની અંદર પોતાના દિલમાં ચોક્કસ કરે છે કે આ સખ્યો હું કોણ છું એને સમજ નથી એમ કે છે, મારે મારી સાહેબી બતાવવી પડશે. તો એ કે છે સાહેબ સાહેબ તેરી સાહેબી બારી. આ સાહેબીની વાત છે કે બહુ ભારી છે તમારી સાહેબી એમ કે છે. કોણ ઉઠાવે તુજ બિન તેરી, તમારી સાહેબી છે, તમારા વગર બીજું કોણ ઉઠાવે આને? કોણ સમજી શકે, કોણ ઉઠાવે? અને એ બધી જ જવાબદારી મને તમે સોંપી છે. ઇન્દ્રાવતી બતાવી રહી છે, મહામતીજી બતાવી રહી છે કે આ બધી જ તમારી સાહેબીની જે શોભા છે એ તમે મને આપી દીધી છે એમ કે છે. આ સાહેબીની બધી જ શોભા મને આપી દીધી છે. કહેવાનો મતલબ કે તમારું નામ પણ તમે મને આપી દીધું છે, પ્રાણનાથ. ઇન્દ્રાવતીજીના અંગે સંગે, ઇન્દ્રાવતીજી મારું અંગ, જે કોઈ સોંપે ઇન્દ્રાવતીજીને તેને હું પ્રેમે રમાડું રસરંગ. બધું જ ઇન્દ્રાવતીજીને આપી દીધું છે. એટલે એ બતાવે છે કે સો દઈ મેરે સિર ભારી, સિર સારી. આ બધું જ તમે મને આપી દીધું છે, સુપ્રત કરી દીધું છે. ત્રૈગુણ તીર્થકર અવતાર, કઈ ફરિશ્તે પેગંબર, તીન સબકી શોભા લે શ્યામ, આયા મોહમ્મદ પર. ત્રૈગુણ, તીર્થકર, અવતાર, ફરિશ્તે, પેગંબર, જે કોઈ અહીંયા આગળ બધા આવ્યા છે એ બધાની વાત કરી રહ્યા છે. ત્રૈગુણ, તીર્થકર, અવતાર, કઈ ફરિશ્તે, પેગંબર, કે આ બધાની શોભા લઈને, મીન્સ કે આ બધાનું જે જ્ઞાન છે, આ બધાનું જે જ્ઞાન છે, આ બધાની શોભા લઈને, અને તમારા જ્ઞાનની વાત કરો પછી અંદર બીજું ડિટેલ સમજાવું છું વાતોની, કે આ બધું જ જ્ઞાન લઈને આવેલા છે. તીન સબકી શોભા લે શ્યામ, તીમ સબકી શોભા લે શ્યામ, આયા મોહમ્મદ પર. કે આ બધું જ્ઞાન લઈને આવ્યા છે. હવે બીજું આને બીજી દ્રષ્ટિએ સમજીએ તો શું થાય કે આજે ત્રૈગુણ, તીર્થકર અવતાર, ફરિશ્તે, પેગંબર, આ જે બધા બતાવ્યા છે
એ બધાની શોભા લઈ અને શ્યામ. હવે શ્યામ કોણ છે? શ્યામ છે કોણ? તો શ્યામ અક્ષરની આતમ અને ધનીનો જોશ. અક્ષરની આતમ અને ધનીનો જોશ. रास खेल के आए बरारब श्याम. रास खेल के आए बरारब श्याम. તો આ શ્યામ છે કોણ? રાસમાં કયું સ્વરૂપ હતું? અક્ષરની આતમ અને ધનીનો જોશ. એ સ્વરૂપ આરબની અંદર આવ્યું છે, મોહમ્મદ સાહેબની અંદર. તો એ કે છે તીન સબકી શોભા લે શ્યામ. તીન સબકી શોભા લે શ્યામ. અક્ષરની આતમ અને ધનીનો જોશ આયા મોહમ્મદ પર. આયા મોહમ્મદ પર. રસૂલ સાહેબની અંદર મોહમ્મદ આવ્યા છે આ બધું લઈને. આ બધું જ કહેવાનો મતલબ કે આ બધી જ નિધ લઈને આવેલા છે. 9000 હરફ લઈને આવેલા છે. આયા મોહમ્મદ પર મીન્સ આ બધું જ લઈને આવેલા છે. નૂર નામે મેં પેગંબર 1,20,000. નૂર નામા કિતાબ છે, એની અંદર લખેલું છે એમ કે છે કે રસૂલ સાહેબ આવ્યા પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા છે. नूर नामे में पैगंबर 1,20,000. सो सिपत सब मोहम्मद की, सो मोहम्मद श्याम सिरदार. નૂરનામા કિતાબની અંદર એક 1,20,000 પેગંબરનું વર્ણન કરેલું છે, બતાવેલા છે. અને એ 1,20,000 પેગંબર છે, એની અંદર કે મોહમ્મદ સાહેબને સિરદાર કયા છે. તો કેમ કયા છે? પહેલો પ્રશ્ન આ છે. સો મોહમ્મદ શ્યામ સિરદાર. શો મોહમ્મદ શ્યામ સિરદાર અને સિરદાર બતાવ્યા છે. તો કેમ? તો 1,20,000 પેગંબરની અંદર જે બધા પેગંબરો આવ્યા, એ પેગંબર શું કરતા હતા કે એમને જે કંઈક નિયામત મળતી હતી, જે કંઈક નીંદ મળતી હતી, એ નીંદ અસ્રાફીલ ફરિશ્તા, જબ્રાઈલ ફરિશ્તા દ્વારા મળતી હતી. માફ કરજો. જે કંઈક નીંદ મળતી હતી એ જબ્રાઈલ ફરિશ્તા દ્વારા મળતી હતી. એક 1,20,000 પેગંબર બધું બતાવી તો રહ્યા છે, પણ સ્પષ્ટીકરણ નથી કરી રહ્યા. મોહમ્મદ સાહેબને સિરદાર કેમ કહે છે, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે 1,20,000 પેગંબર બધું બતાવતા તો ખરા, પણ કોઈએ કશું સ્પષ્ટીકરણ નથી કર્યું. રસૂલ સાહેબ આવીને શું કહે છે? મેને ખુદા કો દેખા હૈ. હું ખુદાનો પેગામ લઈને આવેલો છું. અત્યાર સુધીના જે પેગંબર થઈ ગયા, કોઈએ આ ડિક્લેરેશન નથી કર્યું, કોઈ જાહેર નથી કર્યું કે હું ખુદાને મળીને આવ્યો છું. એમની અમૃત સુરત બતાવી રહ્યા છે. 16 વર્ષના યુવાન છે, જુલ્ફો ખુલ્લી हुई છે એમની, કે જુલ્ફો ખુલ્લેલી છે, ખુલ્લી હતી. કે હું જયારે મળ્યો અમને ત્યારે એમની જુલ્ફો ખુલ્લી હતી એમ કે છે. 16 વર્ષના યુવાન જેવા છે. અને જે પવન આવી રહ્યો હતો એ મારી તરફ આવી રહ્યો હતો, તે સુગંધ પણ ઇત્રે હિના જે નાખ્યું હતું, એની સુગંધ પણ મને હું લઈ રહ્યો હતો એમ કે છે. અને એમનો રસૂલ બનીને હું આવ્યો છું, એમનો સંદેશો લઈને હું આવેલો છું.
અને એટલા માટે સિરદાર કયા છે. સો મોહમ્મદ કાસિદ હોય કે હવે કોણ છે જે રસૂલ સાહેબ છે? એ કોણ છે સિરદાર? તો યાદ રાખજો, અક્ષર બ્રહ્મની આત્મ છે અને ધનીધામનો જોશ છે. અક્ષર બ્રહ્મની આત્મ અને ધનીધામનો જોશ. હવે અહીંયા જે બતાવી ધનીનો જોશ છે અને અક્ષરની આત્મ છે, હા, એમને સિરદાર કહે છે. પ્રશ્ન એ અહીંયા થાય છે નવા સુંદર સાથ માટે, જૂના સુંદર સાથને સમજ છે. જો ધનીજીનો જોશ છે કોણ? તો જબરાઈલ ફરિશ્તો. ધનીનો જોશ છે કોણ? જબરાઈલ ફરિશ્તો. તો જબરાઈલ ફરિશ્તો રસૂલ સાહેબ સાથે કેવી રીતે આવ્યો એમ કે છે. રસૂલ સાહેબ શું કે છે કે હું તો ડાક્યો બનીને આવ્યો છું એમ કે છે. સો મોહમ્મદ કાસિદ હોય કે લે આયા ફુરમાન, લે આયા ફુરમાન, વાસ્તે હમારે હમ મેં પહોંચા હૈ નિશાન. અમારું નિશાન તો અમને મળી ગયું. હું ડાક્યો બનીને આવ્યો છું, અમારા માટે જે ચિઠ્ઠીઓ આવી હતી એ ચિઠ્ઠીઓ અમને મળી ગઈ એમ કે છે. પણ જબરાઈલ આગળ એક સંશય એ છે કે જબરાઈલ ફરિશ્તો છે એ રસૂલ સાહેબ સાથે 90,000 હરફ લઈને આવ્યો છે. ચોપાઈ કઈ છે? જબરાઈલ જોશ ધની કા લે આયા ફુરમાન. જબરાઈલ જોશ ધની કા લે આયા ફુરમાન. ફુરમાન લઈને આવે છે. એ જબરાઈલ ફરિશ્તો શું કહે છે કે નૂર તજલ્લાની તજલ્લતથી મારા પર જરે છે. એ જબરાઈલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો, બતાવી રહ્યો છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે. તો આ રીતે ફુરમાન કેવી રીતે લઈને આવ્યો? આ એક પ્રશ્ન છે. અક્ષરની હદથી આગળ તો જઈ શકતો નથી, તો 90,000 હરફ લઈને કેવી રીતે આવ્યો? ચોપાઈ અનુસંધાનની એની ચોપાઈ કઈ છે? જબરાઈલ જોશ ધનિકા લે આયા ફુરમાન. કેવી રીતે? વાસ્તે હમારે હમ પે, આ પ્રશ્ન છે. આ પ્રશ્નની ચર્ચા હમણે ચર્ચાની અંદર ફરી કરજો. વાસ્તે હમારે હમ પે પહોંચા હૈ નિશાન. હમારે જે ચિઠ્ઠીઓ હતી, હમારે ચિઠ્ઠીઓ હતી અમને મળી ગઈ. કુરાનની અંદર જે બધા નિશાન છે, જે પરમધામનું વર્ણન છે, એ કોના માટે છે? મોમીનો માટે છે. મોમીન કોણ છે? મુસલમાન માટે છે. મુસલમાન કોણ છે? દંગા ફસાદ કરે છે એ મુસલમાન નથી. એ બધું એનું પોલિટિક્સ છે, એનું આ બધું પોલિટિક્સ છે, અને છોડો. એ મુસલમાન નથી. કયા મુસલમાન છે? કે જે ખુદા પર પૂરો વિશ્વાસ રાખે છે, પક્કો યકીન રાખે છે. મુસલ એ ઇમામ, ખુદા પર પક્કો યકીન જે રાખે છે એ મુસલમાન માટે છે, એ મોમીનો માટે છે. અને કોણ છે? બ્રહ્મ સૃષ્ટિ છે, બીજો કોઈ નથી. એમની આવી છે ચિઠ્ઠીઓ અને એમણે એ લઈ લીધી છે. અમને મળી ગઈ એમ કે છે. રૂહ અલ્લાહ કિલી અલ્લાહ थे ले उतरते चौथे आसमान. रूह अल्लाह किली अल्लाह थे. ले उतरे चौथे आसमान. सो अम माहे बैठ के खोले कुलफ कुरान. કે શ્યામા મહારાણીજી, રૂહ અલ્લાહ કોને તો છે? શ્યામા મહારાણીજી. રૂહ અલ્લાહ કિલ્લી અલ્લાહ થે. ચાવી ક્યાંથી લઈને આવ્યા? રાજી મહારાજ પાસેથી લઈને આવ્યા. લે ઉતરે ચોથે આસમાન. આપણે ક્યાંથી આવેલા છે? ચોથું આસમાન બતાવેલું છે. મલકુત, વૈકુંઠ એટલે મલકુત. જબરુત, મલકુત, વૈકુંઠ, જબરુત. અને લાહુત. કહેવાનો મતલબ કે ચોથું આસમાન જે બતાવ્યું છે
મૃત્યુલોક, વૈકુંઠ, અક્ષર અને પરમધામ કે રંગમહોલ આપણે જે કહીએ છીએ. લાહુત અને હાહુત એટલે મૂલ મિલાવો. ચોથા આસમાનથી આ લઈને આવ્યા છે અહીંયા. હવે આ જે ચોથું આસમાન જે બતાવ્યું છે, શ્યામા મહારાણીજી ત્યાંથી લઈને આવ્યા છે એમ કે છે, રૂ અલ્લાહ રાજ્ય મહારાજ પાસેથી. તો શ્યામા મહારાણીજી અહીંયા આવ્યા, જ્યારે શ્યામા મહારાણીજી અહીંયા આવ્યા કેવી રીતે કે છે કે ત્યાંથી લઈને આવ્યા છે. લે ઉતરે ચોથે આસમાન, લે ઉતરે ચોથે આસમાન. અને થોડું સમજો, એ બધું ત્યાંથી લઈને આવેલા છે એમ કે છે. તો કેવી રીતે? તો તમે જુઓ, જ્યારે એ નાના હતા, ધણી દેવચંદ્રજી જ્યારે નાના હતા ત્યારે એમને બધું જ દેખાતું હતું, બધું જ દેખાતું હતું, પણ શું છે શું નહીં એની શોધ માટે ચાલ્યા નીકળ્યા. જયારે સુજતા હતા સપનાની અંદર બધું જ એમને દેખાતું હતું, આ બધું જ એમને દેખાઈ રહ્યું હતું. એની તપાસ શોધ માટે ચાલ્યા આ બ્રહ્માંડની અંદર. છતાં કશું ન મળ્યું. તો આગલી ચોરણ શું કે છે? રૂહ અલ્લાહ કિલ્લી અલ્લાહ છે. બધું લઈને તો આવ્યા, તપાસ કરી ન મળ્યું. છેવટે ધનીએ આવી અને બધું બતાવી દીધું. ધનીએ આવીને બધું બતાવી દીધું. ત્યારે એમને આ બધી શુદ્ધ પડવા લાગી. અને શરૂઆતથી જ નાના હતા ત્યારથી જ આ બધું દેખાતું હતું એમને. પણ ફાર્મસીને કારણે સમજી નતા શકતા કે આ શું છે શું. પોતાના ઘરની શુદ્ધ પણ ન રહી હતી. સો હમ માહે બેઠ કે, સો હમ માહે બેઠ કે. આવે સ્વરૂપે જયારે અંદર આવી ગયા ત્યારે સો હમ માહે તો ચાવી લઈને આવ્યા. ચાવી લઈને આવ્યા પછી હમારા માટે શું કે છે કે ઇન્દ્રાવતીજીના તનની અંદર બેસીને સો હમ માહે બેઠ કે ખોલ કુરાન, ખોલ કુરાન. કુરાનના સારા ભેદ બધા ખોલી દીધા. જે વાત સાંભળજો, હવે અહીંયા તફાવત શું છે? જે વાત છે રસૂલ સાહેબ લઈને આવ્યા હતા, બતાવી નથી એમણે. રસૂલ સાહેબ જે લઈને આવ્યા હતા, જે વાત એ શ્યામા મહારાણીજીએ બતાવી. શ્યામા મહારાણીજીએ બતાવી અને ઇન્દ્રાવતીજીએ એ જ વાતને જાહેર કરીને બધા નિશાન બધું ખોલી દીધું. આખું કુરાનના બધા જ રહસ્ય ખોલી દીધા. કહેવાનો મતલબ જે વાત લઈને આવ્યા હતા એ શ્યામા મહારાણીજીએ બધું જ બતાવ્યું હતું. પુરાણ કશું જ નતું જોયું એમણે તે સમયે. બધું બતાવી દીધું. કેમ આ બન્યું? કેમ? એની પાછળનું કારણ શું? વાત ક્યાંથી લઈને આવ્યા હતા? રસૂલ સાહેબ વાત ક્યાંથી લઈને આવ્યા હતા? રાજ્ય મહારાજ પાસેથી, ધની પાસેથી લઈને આવ્યા હતા કુરાન. સામાજિક કેમ બતાવી રહ્યા હતા? તો અંદર કોણ બિરાજમાન હતું? આવે સ્વરૂપે કોણ બિરાજમાન હતું? ધની પોતે જ. ધની પોતે જ. હવે ધની પોતે બિરાજમાન હતા. એ બતાવી રહ્યા છે. સાંભળજો સુંદર સાથે અહીંયા આગળ એક અહીંયા ગુંજ છે. ગુંજ સમજવા પ્રયત્ન કરો. રસૂલ સાહેબ જે લઈને આવ્યા હતા એ અહીંયા બતાવી રહ્યા છે. તો એમણે જાહેર કેમ ન કર્યું?
પ્રશ્ન છે, આ એક પ્રશ્ન છે અહીંયા આગળ. ધની દેવચંદ્રજી આપણને બતાવ્યું ખરું, પણ જાહેર ન કર્યું. કુરાનના ભેદ ન ખોલ્યા. એ ભેદ, જે ભેદ રસૂલ સાહેબ લઈને આવ્યા હતા, કોની પાસેથી? રાજી મહારાજ પાસેથી. એ જ રાજી મહારાજ શામાજીના તનની અંદર આવેશ સ્વરૂપે બિરાજમાન છે, બતાવી રહ્યા છે, પણ જાહેર નથી કરતા. એની પાછળનું કારણ શું છે? સો હમ માહે બેઠ કે, સો હમ માહે બાંટ કે, અમારી અંદર બેસીને, મીન્સ ઇન્દ્રાવતીના તનની અંદર બેસીને ખોલ કુલપ કુરાન, કુરાનની બધા જ રહસ્ય છે, એ બધા જ રહસ્ય ખોલી દીધા. એ બધા જ રહસ્ય ખોલી દીધા. તો ચોથા દિવસની લીલાની અંદર એ રહસ્ય કેમ ન ખુલ્યા, અને પાંચમા દિવસની લીલાની અંદર આ બધા રહસ્ય ખુલ્યા? એની પાછળનું કારણ શું? સો ફુરમાન આપ ખોલ કે, સો ફુરમાન આપ ખોલ કે કરી જાહેર હકીકત, खोले वेद कतेब के गूंजा आई सबो की शरत. सो फुरमान आप खोल के. આ ચોપાઈઓ બહુ મહત્વની છે, એટલે હું ધીરે ધીરે લઈ રહ્યો છું. આને સમજશો તો આ બધી જ ગૂંજ તમને છે, કોણ શું કરી રહ્યું છે, આ બધું જ આપણને સમજાશે. સો ફુરમાન આપ ખોલ કે. આપ કોને કહ્યું છે? રાજી મહારાજને કહ્યું છે. આપ ખોલ કે. ધની પોતે ખોલી રહ્યા છે. તો એ ધની ચોથા દિવસની લીલાની અંદર ન હતા. આ બધા પ્રશ્ન છે, બધું વિચારો તમે. આ એ ધની ચોથા દિવસની લીલાની અંદર ન હતા. ચોથા દિવસની લીલા મીન્સ ધણી દેવચંદ્રની લીલા. પહેલી લીલા છે વ્રજની, બીજી લીલા છે રાસની, ત્રીજી લીલા છે આરબની, ચોથી લીલા છે ધણી દેવચંદ્રની લીલા, પાંચમી લીલા છે સ્વામી પ્રાણનાથના તનની લીલા, અને છઠ્ઠી લીલા મોમીનોની છે. છઠ્ઠો દિવસ મોમીનોનો આપેલો છે. એટલે ચોથા દિવસની લીલાની અંદર ધની નતા, તો ન કેમ ખોલ્યું? સો ફુરમાન આપ ખોલ કે કરી જાહેર હકીકત. એ હકીકત જાહેર ચોથા દિવસની લીલાની અંદર કેમ ન કરી, અને પાંચમા દિવસની લીલાની અંદર આ હકીકત કરી? એ સમયે ચોપાઈની અંદર આપ શબ્દ ત્યો નથી વાપર્યો. રૂહ અલ્લાહ કિલી અલ્લાહ થે, रूह अल्लाह किली अल्लाह थे. ले उतरे चौथे आसमान, ले उतरे चौथे आसमान. राजी महाराज पातेजी आ चावी लઈને અહીં આવ્યા એમ કે છે. આવે સ્વરૂપે બિરાજમાન થઈ ગયા, પણ પાંચમા દિવસની લીલાની અંદર શું બતાવી રહ્યા છે? આ ચોપાઈ સમજો, આ બંને ચોપાઈઓ. પાંચમા દિવસની લીલામાં શું કે છે કે તમે આવીને જાહેર કર્યું, હકીકત બતાવી. સોની હકીકત બતાવી. શું બતાવ્યું? શા માટે સામાજી ન બતાવી શક્યા? ચોથા દિવસની લીલાની અંદર ધની શા માટે ન બતાવી શક્યા, અને પાંચમા દિવસની લીલાની અંદર શા માટે બતાવી? ખેલ લોબો કેમ કર્યો? ખેંચીને રાખ્યું છે ને, કેમ આ બધું કર્યું છે ધનીએ? खोले वेद कतेब के गूंज आई सबो की शरत. आए सबो की शरत. खोले वेद कतेब के गूंज. વેદ અને કતેબના જે બધા રહસ્ય હતા, એ બધા રહસ્ય ખોલી નાખ્યા.
आई सबों की शरत, આ ચોથું ચરણ બહુ મહત્વનું છે. आई सबों की शरत. વેદની અંદર જે બતાવ્યું હતું, કતેબની અંદર જે બતાવ્યું હતું, અને सबों की शरत જે કંઈક બતાવ્યું હતું એ બધું જ જે સમય આપે તો એ બધો સમય સાચો પડવા લાગ્યો બધું જ. અહીંયા આગળ એક શરત વધારે છે, એક શરત વધારે છે. તો કઈ શરત? વેદ અને કતેબની અંદર જે લખ્યું હતું કે આ સમય આવશે, આ સમય આવશે, બધું સાચું પડ્યું, બધા નિશાન જાહેર કરી દીધા, આ બધી શરતો સાચી પડી. એક શરત, તો એ શરત કઈ છે? રસૂલ સાહેબે એ પણ કહ્યું હતું કે આખીરના વખત ખુદા આવશે ત્યારે હું પણ એમની સાથે હઈશ, હું પણ એમની સાથે હઈશ. આ એક શરત હતી. રસૂલ સાહેબે કહ્યું હતું ત્રીજા દિવસની લીલાની અંદર. કોને કહ્યું હતું? એમના યારોને કહ્યું હતું. કોને કહ્યું હતું? એમના યારોને કે કયામત તો કબ હોતી, કે કયામત કલ થશે એમ કે છે. આખીરના વખત કલ ક્યારે આવશે? ખુદાનો એક દિવસ બરાબર, ખુદાનો એક દિવસ બરાબર અહીંયા કેટલા છે? 1000 સાલ બતાવેલા છે, અને એક રાત્રિ બરાબર 100 વર્ષ બતાવ્યા છે. 11મી સદી બતાવી છે. હવે હું પણ એમની સાથે હઈશ એ સમયે. જેમના 4 દોસ્તો હતા, અલી, અબુબકર, ઉસ્માન અને ઉમર. આ જે 4 દોસ્ત હતા એ દોસ્તને બતાવી રહ્યા હતા. ઘણું બધું કે અહીંયા આવ્યા પછી ફસાદ થશે ને આ થશે, યકીન રાખજો. રસૂલ સાહેબ ગયા પછી એ 4 દોસ્તો હતા, એ 4 દોસ્તો લડી ઝઘડીને જુદા પડી ગયા. એક અલી છે, એ અલી જ ખુદા પર મીન્સ રસૂલ સાહેબની વાતો પર વિશ્વાસ રાખીને એની પર ચાલ્યો. એ બધો સમય જે બતાવ્યો તે સમય આ ગયો છે. પણ આ સમય દરમિયાન એમણે જે કહ્યું હતું કે હું પણ એમની સાથે હઈશ, એટલા માટે અહીંયા શું કર્યું છે? આપ ખોલ કે. આપ એટલા માટે લખ્યું છે, આપ. આગળની ચોપાઈમાં શું લખ્યું છે? અલ્લાહ લખ્યું છે. રૂહ અલ્લાહ કિલે અલ્લાહ છે લઈને આવ્યા છે. કારણ સચ્ચિદાનંદ આ અર્થ સમજાશે. સત્ય સ્વરૂપ, ચિદગન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ આ જ્યારે સમજાશે. પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ ને ક્યારે બને? સચ્ચિદાનંદ શું છે, કોણ છે, એની પહેચાન ખુદ ખુદા આવીને, રસૂલ સાહેબે શું કહ્યું? ખુદ ખુદા આવીને આ બધું જાહેર કરશે. ખુદ ખુદા આવીને. ક્યારે બન્યા? પૂર્ણ સ્વરૂપ ક્યારે થયું? મીરતાની અંદર થયું પૂર્ણ સ્વરૂપ, સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ. એટલા માટે જાહેર નતા કરી શક્યા. બીજી વાત એ પણ છે કે જો આનંદ સ્વરૂપ હોય ત્યાં સત્તા આવી નથી શકતી. જો આનંદ સ્વરૂપ હોય ત્યાં સત્તા આવી ન શકે, અને જો સત્તા છે ત્યાં આનંદ આવી ન શકે. જો પ્રેમ છે ત્યાં સત્તા નથી, ને જો સત્તા છે ત્યાં પ્રેમ નથી. અક્ષરબ્રહ્મ રોજ ચાંદની ચોક પર દર્શન કરવા આવે છે, રંગમહોલ ની અંદર જઈ નથી શકતા. કેમ? આનંદ સ્વરૂપા ત્યાં લીલા થઈ રહી છે. પરમધામની અંદર અક્ષર બ્રહ્મનું કોઈ લીલા નથી.
ભલે અક્ષરધામ પરમધામ ની અંદર આવેલું છે, ભલે આવેલું રહ્યું, પણ અક્ષર બ્રહ્મની લીલા જે છે એ યોગમાના બ્રહ્માંડની અંદર છે. પરમધામની અંદર અક્ષર બ્રહ્મની લીલા નથી. ભલે પરમધામની અંદર રહે, પણ એમની લીલા યોગમાના બ્રહ્માંડમાં છે, પરમધામની અંદર નથી. પરમધામની અંદર લીલા શ્યામાજીની લીલા છે, આનંદ સ્વરૂપાની લીલા છે, સત્તાના સ્વરૂપની લીલા યોગમાના બ્રહ્માંડમાં છે, બેહદની અંદર છે. ચાંદની ચોકે દર્શન કરીને પાછા જતા હતા. ધની એકવાર એમને અંદર બોલાવે છે રંગમહલની અંદર. એ સમયે જો ક્યારે બોલાવી રહ્યા છે ધની, એ સમયે રૂહો અને શ્યામાજીને કુલફ હતું. ત્યાંથી પ્રેમ હટાવી દીધો, ત્યાર પછી બોલાવે છે અંદર. પ્રેમને ત્યાંથી હટાવી દીધો. કદાપી બંને એક સાથે ન રહી શકે. ધની બતાવી રહ્યા છે, દેખ તેરી દાहिनी तरफ तेरी उम्मत को लानत लगी है. તેરી ઉમ્મત કેમ કહ્યું? અક્ષરબંધ બોલાવે છે, છતો અક્ષરબંધ કહે છે તેરી ઉમ્મત કેમ બતાવ્યું? તે ઘડી રૂહો ક્યાં હતી? શા માટે એમને કુલફ આપ્યું? શા માટે ફાર્મસીનો પડદો આપ્યો? ફાર્મસી શા માટે આપી? આ બધા જે પ્રશ્નો છે એ પ્રશ્ન જ્યારે અંદર તમે વિચારશો તો ધની બધા જ જવાબ મળશે, આપશે આપણને. અક્ષર અને રાજી મહારાજની અંદર કોઈ ફેર નથી. અક્ષર બ્રહ્મ અને ધનીની અંદર કોઈ ફેર નથી. એ પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો. એક આનંદ સ્વરૂપની લીલા અને એક સત્તાના સ્વરૂપની લીલા. આનંદ સ્વરૂપની લીલાને આ ખેલ કેવી રીતે બન્યો, શા માટે બન્યો, કોણે બન્યો? ધનીએ આનંદ સ્વરૂપની લીલા અને સત્તાના સ્વરૂપની લીલાની સમજ નથી, અને સત્તાના સ્વરૂપની લીલાને આનંદ સ્વરૂપની સમજ ન હતી. બંને ઉલટ સુલટ માંગી લીધું. બંને ઉલટ સુલટ માંગી લીધું. સત્તાએ આનંદ જોવા માંગ્યો અને આનંદે સત્તા જોવા માંગી. ધનીને બતાવવું પડ્યો આ ખેલ. कलीम अल्लाह कहा मुझसे को फुरमाया सब कहे सो कलाम अल्लाह की रोशनी ताबे हादी के रहे. मूसा पैगंबरे कुरान ની અંદર કલીમ અલ્લાહ મીન્સ ખુદાની વાણી ની અંદર બતાવ્યું છે. એમ કે છે કલીમ અલ્લાહ કહ્યા મૂસા કો. કલીમ અલ્લાહ કહ્યા મૂસા કો. મૂસાને કેમ કહ્યું? કારણ કે ખુદાની વાણી સાંભળવા માટે એને એટલા માટે કહ્યું છે ને કે કલીમ અલ્લાહ કહ્યા મૂસા કો ફુરમાયા સબ કહે. ફુરમાયા સબ કહે. ખુદાની વાણી જે છે સાંભળે જે છે એને કહ્યું છે આ મૂસા પૈગંબર. ઈસા મૂસાને દાઉદ જે કે છે ને, મૂસા ઈસાને દાઉદ, ત્રણ પૈગંબરો. 71, 72 અને 73 ફિરકા બતાવ્યા. એટલે કે છે કે ખુદાની વાણી એને સાંભળી છે. મૂસા પૈગંબરે 71 ફિરકા બતાવ્યા. 70 નારી એક નાજી ફિરકો બતાવ્યો. ઈસા પૈગંબરે 72 ફિરકા બતાવ્યા. 71 નારી એક નાજી ફિરકો બતાવ્યો. દાઉદે 73 ફિરકા બતાવ્યા. 72 નારી એક નાજી ફિરકો બતાવ્યો. આમાં કોમન શું હતું? બધાએ એક નાજી ફિરકો બતાવ્યો. એટલે કે છે કે ખુદાની વાણી સાંભળી છે એણે. सो कलाम अल्लाह की रोशनी ताबे हादी के रहे.
કે જે મૂસા પેગંબરે જે જ્ઞાન સાંભળ્યું હતું, જે વાત સાંભળી હતી, એમ કઈ વાત? અંજીર, જમૂર, તોરત અને કુરાન, જે તોરતના જે બધા રહસ્ય હતા, એ જે બધું સાંભળ્યું હતું, કે એ બધું કે છે કે ધનીની પાસે હશે, સ્વામી પ્રાણનાથજીની પાસે છે આ બધું. સ્વામી પ્રાણનાથજીની પાસે છે આ બધા રહસ્ય. તમે જુઓ, આવીને 4 કિતાબ રદ કરી દીધી અને નવી કિતાબ રાસ, પ્રકાશ, કલશ અને સનંદ, નવી કિતાબ પેલી રદ કરી નાખી. એ બધું કોની પાસે છે? કે ધની પાસે છે. 4 કિતાબ રદ કરીને નવી કિતાબો આપી. कलीम अल्लाह कया मूसा को, फुरमाया सब कहे, फुरमाया सब कहे. सो कलाम अल्लाह की रोशनी, सो कलाम अल्लाह की रोशनी ताबे हादी के માં है. અને એટલા માટે કે છે કે આ બધું જ રહસ્ય સ્વામી પ્રાણનાથજી પાસે છે. खलील अल्लाह दोस्त खुदा का, खलील अल्लाह दोस्त खुदा का, जाकी पहुंची दुआ हजूर, सो भी रहत इमाम में कलाम अल्लाह का जहूर. खलील अल्लाह, खलील अल्लाह ने खुदानो दोस्त कह्यो छे. खलील अल्लाह दोस्त खुदा का, खुदानो दोस्त बताव्यो छे. कारण શું? જાકી પહોંચી દુઆ હજૂર, જાકી પહોંચી કે જેની વિનંતી જે છે એ ખુદા પાસે પહોંચી. ખલીલ અલ્લાહ ખુદાનો દોસ્ત કયો છે, એની વિનંતી ખુદા પાસે પહોંચી. સોબીર રહત ઇમામ में, સોબીર રહત ઇમામ में, એનો અર્થ શું છે? કે એ પણ સ્વામી પ્રાણનાથજીના તનની અંદર છે. સોબીર રહત એમની સાથે છે, સ્વામી પ્રાણનાથજી સાથે છે, પ્રાણનાથજીના તનની અંદર બેઠેલા છે એમ કે છે. અને આ બેઠેલો છે શું કે છે? બીજું કશું નહીં કે પ્રાણનાથજીના જે વચનો જે છે એમ કે છે, ધનીના જે બધો વચનો છે એ વચનોની પહેચાન કરાવી રહ્યો છે. ધનીના વચનોની પહેચાન કરાવી રહ્યો છે. સમજ્યા છે? આ કોણ છે? આ કોણ છે? તો બીજું કઈ નહીં, આ બધા આ બંને ફરિશ્તા છે. આ બધા ફરિશ્તા છે. જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તો છે. જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તો છે. આ બધી પહેચાન કરાવી રહ્યો છે એમ કે છે. ધની સ્વામી પ્રાણનાથજીના તનની અંદર કઈ હતું? 5 શક્તિ કઈ હતી? વિચારો. શ્યામાજીની આતમ, અક્ષરની આતમ, હુકમનું સ્વરૂપ હુકમ, જબ્રાઈલ અને અસરાફીલ. અને આ જે છે એ ધનીના તનની અંદર બેસીને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી રહ્યો છે એમ કે છે. આવું કુરાનની અંદર લખેલું છે એમ કે છે. કલામ અલ્લાહ કા જહૂર, કલામ અલ્લાહ કા જરૂર, કે આવું કુરાનની અંદર લખેલું છે. આવું કુરાનની અંદર લખેલું છે એમ કે છે. अली वली शेर दरगाह का, जो दरगाह बड़ी खुदाई, अव्वल से किन पाई नहीं, सो आखिर प्रगति आए. સાંભળજો, પહેલા શું કહ્યું છે? કે પહેલા જે બતાવ્યું છે મૂસા પેગંબર, એ એમને સાંભળવાનું, કુરાન સાંભળવાનો બતાવેલો છે મૂસા પેગંબરને.
ખલીલ અલ્લાહ ખુદાનો દોસ્ત બતાવ્યો છે, અને આ જે છે અલી વલી અલ્લાહ, અલી એ કોણ બતાવ્યો છે? બીજું કોઈ નથી, આ જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તા છે, આ બંને જાત. ખલીલ અલ્લાહ અને અલી. અલી કેમ બતાવ્યો છે? સાંભળજો કે રસૂલ સાહેબ ગયા પછી એક અલી જે છે એ ખુદા પર વિશ્વાસ રાખી અને જે રસૂલ સાહેબે જે બતાવી વાત હતી એની પર મક્કમ રહેલો છે. એ કોઈ નથી ડગ્યા, બીજા 3 ડગી ગયા છે, ઉમર, ઉસ્માન અને અબુ બકર. અલી એ એકલો જ નથી ડગ્યો. એ બીજું કોણ છે? ધનીનો જોશ છે. ધનીનો જોશ છે. જોશ ધની કા લે આયા ફુરમાન, અને એની પર કાયમ રહેલો છે. અલી વલી શેર દરગાહ કા જો દરગાહ બડી ખુદાઈ. અલી કે જે છે એને અલી વલી અલ્લાહ તમે કહી રહ્યા છો, એમ કે છે કુરાનની અંદર કે અલી વલી અલ્લાહ તમે જે કહી રહ્યા છે એ બડી દરગાહ કઈ? પરમધામ. જો દરગાહ બડી ખુદાઈ, જો દરગાહ બડી ખુદાઈ, પરમધામ. પરમધામ નો એ શું કે છે? દાવેદાર છે. પરમધામ નો દાવે. હવે અહીંયા આગળ આ બધું જે થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે એને ધ્યાનમાં રાખો. સુંદર સાહેબ, આને સમજવું હશે તો. કોણ આવ્યું છે, કોણ કરી રહ્યું છે, કોના માટે કરી રહ્યું છે, કોણ કરાવી રહ્યું છે, આ બધું જ ધ્યાનમાં રાખશો, તમે સમજશો તો આ સમજાશે. એક સરળ છે આ બધું, અને જાતે લેવા જશો તો નહીં સમજાય. પણ કહેવાનો મતલબ કે આપણા ઘરની વાત હોય, લગ્ન પ્રસંગ હોય, તો કોઈ રસોડું જોવે, કોઈ મોડવો જોવે, કોઈ શિણગારના એની અંદર હોય, કોઈ મહેમાનોને જોતું હોય, અને આ રીતે એમનો પ્રસંગ દીપાવતા હોય. એ રીતે અહીંયા આગળ આપણે આવ્યા છે, તો આ પ્રસંગ દીપાવવા માટે કોણ કોણ શું કરી રહ્યું છે આ બધું જુઓ તમે. આ પ્રસંગને દીપાવવા માટે, મીન્સ કયો પ્રસંગ અહીંયા ફરવાય છે? એ પ્રસંગને દીપાવવા માટે. જેમ લગ્ન દીપાવવા માટે જુદા જુદા કાર્ય જુદા જુદા ઘરના મેમ્બર કરી રહ્યા છે, અને બધું જ હેડને આપે છે કે ભાઈ આ હું કરી આવ્યો, આ હું કરી આવ્યો. હેડ પૂછે આ કરી આવ્યો, આ કરી આવ્યો. તો ઘરે એમ કે પપ્પા હું આ કરી આવ્યો, આ હું કરી આવ્યો, આ કરી આવ્યો, હું આ કરી આવ્યો. હા, સલાહ આપે કઈ ખોટું ના થાય જોજો, એકબીજાની નજર રાખતા રહેજો. આ બધી સલાહ આપે પ્રસંગ દીપાવવા માટે. એમ આ બધા જ સમાચાર ધનીને મળે છે, એમ કે છે. બધા સમાચાર ધનીને મળે અસરાફીલ ફરિશ્તા દ્વારા. અસરાફીલ ફરિશ્તા દ્વારા બધા સમાચાર ધનીને મળે. અલી વલી શેર દરગાહ કા જો દરગાહ બડી ખુદા. અલી વલી શેર દરગાહ કા મીન્સ દાવેદાર છે. પરમધામ નો બડી દરગાહ કઈ? પરમધામ. પરમધામ નો દાવેદાર છે. દાવેદાર બતાવેલા છે. અવ્વલ સે કિન પાઈ નહીં, અવ્વલ સે કિન પાઈ નહીં, સો આખિર પ્રગટી આए આજ દિન તક. આ કોઈને સમજ્યા નથી, કોઈને સમજ નથી, કોઈ જાણ્યું નથી, અને એ પ્રાણનાથજીના તનમાં આવીને જાહેર થઈ ગયા. પ્રાણનાથજીના તનની અંદર આવીને જાહેર થઈ ગયા. તો એ કોણ જાહેર થયું? અલી વલી અલ્લાહ કોણ છે? એ બીજું કોઈ નહીં, જબ્રાઈલ ફરિશ્તો છે. એ બીજું કોઈ નથી, જબ્રાઈલ ફરિશ્તો છે, અને પ્રાણનાથજીના તનમાં આવીને જાહેર થયો. અસરાફીલ ફરિશ્તો કોણ? ખલીલ અલ્લાહ દોસ્ત કહ્યા. ખલીલ અલ્લાહ ખુદાનો દોસ્ત બતાવેલો છે. અસરાફીલ ફરિશ્તો છે કે એમની વિનંતી સાંભળી, પહોંચી દુઆ હજૂર, બધી વાતો કરે, અને પછી
नू नबी को वारसी आदम दई पहुंचाए, आए ईसा नू नबी इमाम, सो आदम सफी अल्लाह। કે જે સફી અલ્લાહ છે, સો આદમ સફી અલ્લાહ કે સફી અલ્લાહ પોતાનો જે વારસ છે નૂર પેગંબર ને બનાયેલો છે, નૂર પેગંબર ને પોતાનો વારિસ બનાયેલો છે। હવે અહીંયા આગળ જે કુરાનની અંદર જે લખેલું છે, કુરાનની અંદર જે બતાવેલું છે, એને સમજવા માટે થોડું આ બધા નામ થોડા તમને વિચિત્ર લાગશે, પણ પછી આપણે આપણી રીતે સમજવાના, કે નામ સાંભળે ના હોય એટલે કદાચ તમે એને એવું લાગે કે ના ભાઈ આ બધું છે, પણ ખાલી ભાષાનો જ ફેર છે, બીજું કશું નથી। આ નબી અલ્લાહ ના જે નામથી ईसा रूहुल्लाह के नाम से और आदम सफी अल्लाह ના નામથી આ 7 પેગંબરો જે બતાવેલા છે, આ 7 પેગંબરો જે બતાવ્યા છે એ કયા છે? એટલે આ ત્રણેયના નામથી જે પેગંબરો જે 7 બતાવ્યા છે એ કયા કયા છે એ પહેલા જુઓ તમે। તો પહેલો છે આદમ સફી અલ્લાહ, નૂ નબી અલ્લાહ, आदम सफी अल्लाह, नूह नबी अल्लाह, इब्राहिम खलील अल्लाह, इब्राहिम खलील अल्लाह, मूसा कलीम अल्लाह, मूसा कलीम अल्लाह, ईसा रूह अल्लाह, मोहम्मद रसूल अल्लाह અને અલી વલી અલ્લાહ। સ્વામી અલી વલી અલ્લાહ જે છે સ્વામી પ્રાણનાથજીના તનની અંદર જાહેર થઈ ગયા। આ 7 પેગંબરો બતાવેલા છે। अपने में बतावा छे असराफिल ले उतर्या जागृत बुद्ध नूर, सो बैठ बजाए इमाम में मगज मुसाफी सूर। के असराफिल फरिश्तो जागृत बुद्धिનું જે જ્ઞાન છે એ લઈને असराफिल ले उतर्या जागृत बुद्ध नूर। तो ये प्रश्न થાય असराफिल ले उतर्या जागृत बुद्ध नूर, जागृत बुद्ध नूर અક્ષરની જે જાગૃત બુદ્ધિ છે એ લઈને અસરાફિલ ફરિશ્તો આવ્યા છે। અસરાફિલ ફરિશ્તો આપણી સાથે જ્યારે આવ્યા છે ત્યારથી આપણી સાથે ને સાથે જ છે અસરાફિલ અને જબ્રાઈલ। तुम न पहचानो तो मैं क्या करूं એમ કે છે। તમને સમજ ન પડે એમાં મારો શું વાંક છે? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ સમજાવતું કેમ નથી આપણને? અહીંયા એક બાજુ મૂકો, પહેલા સમજો થોડું। આપણને સમજાવતું કેમ નથી? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે આપણને કોઈ ચોપાઈ ન સમજાવી, ન સમજી આપણે કે ચોપાઈ નથી સમજાતી વાણીની। એક એક્ઝામ્પલ આપું તો એને સમજવા માટે આપણે શું કરીએ છીએ? સાંભળજો, આપણે બધા જ શું કરીએ છીએ? આમને પૂછીએ, આમને પૂછીએ, આમને પૂછીએ, આમને પૂછીએ, જુદી જુદી જગ્યાએ પૂછીએ આપણે। અને એનો સારાંશ લઈ અને ચોપાઈને સમજીએ છીએ આપણે। આ એક રીત છે, આ જે આપણે બધા અત્યારે કરી રહ્યા છીએ। તફાવત શું છે એ બતાવું છું। એની એ જ ચોપાઈ આપણને સમજાતી નથી, કોઈને નથી પૂછતા।
એનું મંથન કર્યા કરીએ છીએ, વારે ઘડીએ એ ચોપાઈને મંથન કર્યા કરીએ છીએ, જાતે જ, બીજા કોઈને નથી પૂછ્યા. અંદર ડૂબી, અંદર અંતસ્કરણની અંદર આ ચોપાઈને વિચાર કરીએ છીએ. તમે વિચારજો, આવો પ્રયત્ન કરજો કોઈ દિવસ. અને વિચાર કરશો તો આજે નહીં, કાલે નહીં, 2 દિવસે નહીં, 5 દિવસે આનો જવાબ તમને અવશ્ય મળશે. આ ચોપાઈ તમને અવશ્ય આનો જવાબ મળશે. તો એ જવાબ આવે છે ક્યાંથી? તમે તો કોઈને પૂછ્યું નથી, સામે ચાલીને આવે છે એનો જવાબ. તો ક્યાંથી આવે છે? એ સમજાયું? આપણી બુદ્ધિની અંદર જે જવાબ આવે છે, તો આવે છે ક્યાંથી? એ જ અસરાફીલ ફરિશ્તો છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? આપણે શું કરીએ છીએ કે જાહેરી દ્રષ્ટિથી, બાહ્ય દ્રષ્ટિથી આપણે એ ચોપાઈને બાહ્ય 10 જણને પૂછીને આપણે એનો સોલ્યુશન લાવવા પ્રયત્ન કરીએ છીએ. નો ડાઉટ, ખોટું કશું નથી. એની અંદર શું આવશે? બહારથી તમે લાવો છો, એની અંદર શું આવશે? તમને જોશ આવશે. જબ્રાઈલ ફરિશ્તો જોશ આવશે. એનાથી તમને જોશ આવશે. પણ એ જોશ આજે ચોપાઈ એ તમને સમજ્યા, તમે જોશ આવ્યો, સાચી વાત છે. પણ તમે 6 મહિના કે 1 વર્ષ પછી એને પૂછશો તો તમને સમજ નહીં પડે કે ભાઈ ના, ફરી બતાવો તો સમજ, હા ભાઈ આવું કંઈક બતાવ્યું તું ખરું. જબ્રાઈલ ફરિશ્તો છે. એ જ ચોપાઈ તમે અંદરથી મંથન કરી ને એનું જો વિશ્લેષણ કર્યું હશે, એને તમે સમજ્યા હશો અંદર જાતે ડૂબીને, અને એ કોણ આપે છે આપણને? અસરાફીલ આપી રહ્યો છે. અસરાફીલ બતાવી રહ્યો છે. એ ચોપાઈ તમે કદાપી નહીં ભૂલો, કદાપી નહીં ભૂલો. આટલો ફરક છે. આ બંને કાર્ય આપણે કરી રહ્યા છીએ. હવે આપણે કયા માર્ગ પર ચાલીએ છીએ? જાતે વિચારો કે જબ્રાઈલના માર્ગ પર ચાલે છે કે અસરાફીલના માર્ગ પર ચાલીએ છીએ? જબ્રાઈલના માર્ગ પર ચાલીશું તો નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જ રહે છે, અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. અસરાફીલ ફરિશ્તાની સંગત કરીશું. આ સંગત પણ મોહમ્મદ સાહેબની સાથે સંગત જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તા બંને કરી હતી. એવું ના માનશો કે નથી કરેલી. અસરાફીલ અને જબ્રાઈલ ફરિશ્તા, મોહમ્મદ સાહેબે આ બંને ફરિશ્તાની સંગત કરી હતી. 500 વર્ષની દૂરી જબ્રાઈલ ફરિશ્તે એક પલની અંદર કાપી, અક્ષરબંધી સંગતને કારણે. પણ બીજા જ પલે જબ્રાઈલ ફરિશ્તો શું કહે છે? બીજા જ પલે જબ્રાઈલ ફરિશ્તો શું કહે છે? નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જ રહે છે, મારાથી આ આગળ નહીં ચાલી શક્યો. અસરાફીલ ફરિશ્તો સાથે ને સાથે ગયો તો રંગ મહોલમાં પહોંચ્યો. આ બંનેની સંગત આપણે કરીએ છીએ. આ બંનેની સંગત આપણે કરીએ છીએ. જેમ અક્ષર બ્રહ્મે કરી એમ અહીંયા આપણે પણ કરી છે. હવે જબ્રાઈલ ફરિશ્તા દ્વારા જબ્રાઈલના માર્ગે ચાલીશું. આપણે જબ્રાઈલ ફરિશ્તાના માર્ગે ચાલીશું તો શું કહે છે? આપણે શું કહીએ છીએ કે ભાઈ આ મારાથી સમજાતું નથી. સમજો સુંદર સાથ, આપણે બોલી રહ્યા છે કે ભાઈ આ તો બહુ મોટું છે, આ મારાથી નથી સમજાતું, આ મારાથી નથી કરાતું, આ નથી સમજાતું, બહુ થઈ ગયું, આ નથી સમજાતું, નથી ઉતરતું. કેમ? કોઈ આપી રહ્યું છે એટલા માટે નથી ઉતરતું. જાતે અંદર ડૂબવા પ્રયત્ન કરશો તો આટલું સહેલું બીજું કશું નથી. અસરાફીલની સંગત કરશો તો આના કરતો સહેલું બીજું કશું નથી. આટલું બધું સરળ છે અને મને કેમ ન સમજાયું? એની પાછળનું કારણ શું? કારણ શું હતું? બીજાની દ્રષ્ટિથી જોતા હતા એટલા માટે નથી સમજાતું. જ્યારે આપણે આપણી દ્રષ્ટિથી જોઈશું ત્યારે એ સરળ લાગશે, પણ બીજાની દ્રષ્ટિથી જોઈશું તો એ અઘરું લાગશે. જોશ ક્યાંથી આવે છે? બીજા પાસેથી જોશ આવે છે. જોશ ક્યાંથી આવે છે? બીજા પાસેથી જોશ આવે છે. જોશ અને આવેશ આપણે સમજાવ્યો હતો. આવેશ કોને કહેવાય અને જોશ કોને કહેવાય?
સમજો આ બધું. અસરાફીલ અને જબરાઈલ આપણી સાથે છે. આપણે આવ્યા, આપણી રક્ષા માટે આવેલા છે, આપણી સાથે છે. તો કેવી રીતે સાથે છે? હવે ક્યાંથી કઈ રીતે લેવું છે આપણે જાતે વિચારવાનું. અસરાફીલ દ્વારા લેવું છે કે જબરાઈલ દ્વારા લેવું છે? અસરાફીલ લે ઉતર્યા જાગૃત બુદ્ધ નૂર, સો બેઠ બજાઈ ઇમામ મેં મગજ મુસાફી સૂર. હવે એક પ્રશ્ન થાય, તો આ જબરાઈલ જે અસરાફીલ ફરિશ્તો છે એ સામા મહારાજના તનમાં ન હતો? તો એ સમયે સૂર કેમ ન બજાવ્યો? એ સમયે સૂર કેમ ન બજાવ્યો અને આ સમયે બજાવ્યો છે? સો બેઠ બજાઈ ઇમામ મેં, ઇમામ મહેદી. સ્વામી પ્રાણનાથજીના તનની અંદર બેસીને આ સૂર બજાવ્યો. जबराइल जोश धनी का सो आया गिरो जीत, करे वकीली उमत की कहूं बैठ न सके कुमत. જબરાઈલ ફરિશ્તો અસરાફીલ ફરિશ્તો શું કર્યું? ક્યાં આવ્યો? મોહમ્મદ સાહેબના તનની અંદર અને આ સૂર બજાવે છે. જબરાઈલ ફરિશ્તો जबराइल जोश धनी का सो आया गिरोजित, सो आया गिरोजित. બ્રહ્મ સૃષ્ટિ છે અને આ ઉમ્મતની સાથે આ બ્રહ્મ સૃષ્ટિની અંદર જ્યાં બ્રહ્મ સૃષ્ટિ બધી બેઠેલી છે ત્યાં આવીને આવેલો છે અને વકીલાત કરી રહ્યો છે. એમ કે છે આ જે ગીરો છે એની વકીલાત કોની સાથે કરી રહ્યો છે? ઇમામ મહેદી સાથે કરી રહ્યો છે આ બધીની વકીલાત. કારણ શું? એની પાછળનું કારણ કહું પેઠ ન શકે કુમત. આ બ્રહ્મ સૃષ્ટિની અંદર આ માયાની અંદર ભટકી ન જાય એટલા માટે, આ માયાની અંદર બ્રહ્મ સૃષ્ટિ ભટકી ન જાય એટલા માટે ઇમામ મહેદી પાસે જબરાઈલ ફરિશ્તો વકીલાત કરી રહ્યો છે, બતાવી રહ્યો છે. એમ કે છે અસરાફીલ ફરિશ્તો ક્યાં આવ્યો? સ્વામી પ્રાણનાથજીના તનની અંદર આવ્યો. જબરાઈલ ફરિશ્તો શું કરી રહ્યો છે કે મોમિનોની બ્રહ્મ સૃષ્ટિની વકીલાત કરી રહ્યો છે. એમને બતાવી રહ્યો છે સ્વામી પ્રાણનાથજીને કે આ માયાની અંદર ભટકી ન જાય. આ બધું બતાવી રહ્યો છે. અસરાફીલ ફરિશ્તો પહેલા શું કરતો હતો? આગલા પ્રકરણની અંદર ધનીને બતાવી રહ્યો હતો કે બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવીને આટલી બધી હેરાન પરેશાન થઈ ગઈ છે. સુંદર સાથ, આ બધું વિચારો તમે અને વિચારો કે આપણે અહીંયા આવ્યા છે તો આપણે અહીંયા આવ્યા છે તો એની કરતો વધારે આપણે અહીંયા આવ્યા છે, આપણા કરતો વધારે કોને ચિંતા છે? જુઓ તમે, આટલું તો વિચાર કરો. જેમ નાનું બાળક હોય, નાનું બાળક કઈક કાર્ય કરતું હોય, એને કશી ખબર ન હોય, પણ એની રક્ષા માટે માતાનું ધ્યાન હોય કે ન હોય, અથવા માતા ત્યાંથી દૂર જાય તો બીજાને સોંપી જાય ને કે તું જોતો રહેજે. એ બીજાને કોને સોંપ્યું છે? અહીંયા જબરાઈલને સોંપ્યું છે, અસરાફીલને સોંપ્યું છે. આ બધું કોને સોંપ્યું છે જુઓ તમે. અને અહીંના જે બધા સમાચાર છે એ માતા તો કામ કરે છે, ઘરનું કામ કરે છે, બાળક રમ્યા કરે છે, પણ જે બેન હોય અથવા ગમે તેને જેને સોંપ્યું હોય એને કે પેલી જેને કહેવાય કે ભાઈ એ રમી રહ્યો છે, રડતો નથી, રમી રહ્યો છે, એમ આ કરી રહ્યો છે, હમણાં આને આ કર્યું, હમણાં આને આ કર્યું, બાળકે આ કર્યું, તે કર્યું, એ બધું માતાને સમાચાર આપી દે. એમ અસરાફીલ ફરિશ્તો પણ અહીંના બધા સમાચાર ધનીને આપી જાય, ધનીને આપી દે કે હવે
બાળક રડી રહ્યું છે, એમ કે છે એને દૂધની જરૂર છે, તમે કહેતો હું દૂધ આપું એમ, પણ તમારે આજ્ઞાની તમારી રાહ જોઈ બેઠી છું કે તમે કહો કે મને તું એમને દૂધ આપ તો હું આપું ને, એ વગર મારાથી ન પાય. માતા કે છે 6 થોડી વાર રડે, કે થોડો એમના ફેફસા મજબૂત થાય, થોડો રડવા દો એને. સમજાયું? આપણે અહીંયા બધું આ કરી રહ્યા છે એની પાછળનું કારણ સમજો. આને जबराइल जो सदनी का सो आया गिरो जीत करे वकीली उमत की कहूं पेठ न सके कुमत. કે આ માયાની અંદર આ બ્રહ્મ સૃષ્ટિ છે એ અંદર ભટકે ન જાય એટલા માટે જબરાઈલ ફરિશ્તો એ વકીલાત કરી રહ્યો છે. કોની સાથે? ઇમામ મહેદી સાથે. આ ચોપાઈ સમય થઈ ગયો છે, આ ચોપાઈ અહીંયા દોડાવીએ, કાલે એને ફરી જોઈશું. जबराइल जो सदनी का सो आया गिरो जीत करे वकीली उमत की कहूं पैठ न सके कुमत, कहूं पैठ न सके कुमत. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.